ગાય કે વાઘ? એક હતા પટેલ અને એક હતો બ્રાહ્મણ. પટેલનો બાપ મરી ગયો. બાપની પાછળ પુણ્યદાન તો કરવું જ જોઈએ ને, એટલે તેણે બ્રાહ્મણને એક ગાય દાનમાં આપી. બ્રાહ્મણ તો રાજી થતો થતો પોતાના ઘર ભણી ચાલ્યો અને રસ્તે આવ્યું વન, અને બ્રાહ્મણ તો સપાટા બંધ ચાલતો હતો. ત્યાં દૂર 3 ઠગ ઉભા હતા. તેમણે જોયું કે બ્રાહ્મણ પાસે સરસ ગાય છે. તેમણે ગાયને પડાવી લેવી હતી. ત્રણેય જણે અંદર અંદર વાત કરી અને પછી થોડે થોડે અંતરે ઝાડ પાછળ સંતાઈ ગયા. બ્રાહ્મણ તો ચાલતો ચાલતો પેલા ઝાડ પાસે આવ્યો. ઝાડ પાછળથી ઠગ બહાર આવ્યો અને બ્રાહ્મણને કહેવા લાગ્યો, અરે ભૂદેવ, તમે આ વાઘ લઈને ક્યાં ચાલ્યા? બ્રાહ્મણને શંકા પેઠી અને તે વિચારમાં પડ્યો કે મારી પાસે તો ગાય છે અને આ માણસ તેને વાઘ કેમ કહે છે? વિચારતો વિચારતો તે ચાલવા માંડ્યો. થોડે દૂર તેને બીજો ઠગ મળ્યો. તેણે બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું, અરે, કપાળે ત્રિફોન, ગળે જનોઈ અને હાથમાં વાઘ! અરરરરરર, આ શું? બ્રાહ્મણને હવે તો શંકા દ્રઢ થઈ ગઈ. આમ કેમ? આ માણસ પણ આને વાઘ કહે છે, તો શું મારી કોઈ ભૂલ થાય છે? તેણે પાછળ વળીને જોયું, છે તો ગાય જ. એમ ખાતરી કરી અને પાછો આગળ ચાલવા માંડ્યો. થોડી વારે ત્રીજો ઠગ મળ્યો. તે બોલ્યો, હે ભગવાન, ભોળા બ્રાહ્મણને કોઈ છેતરે તે કેમ સહન થાય? દાનમાં કઈ વાઘ અપાતો હશે. હવે બ્રાહ્મણને થયું, જરૂર મારી જ ભૂલ લાગે છે. એટલે તેણે સામેથી પૂછ્યું, હે, શું આ વાઘ છે? ઠગ કહે, વાઘ નહીં તો શું આ ઘોડો કે ગધેડો છે? બ્રાહ્મણે બીતા બીતા કહ્યું, પણ આ તો ગાય છે. એટલે ઠગે કહ્યું, અરે ભૂદેવ, જોજો કોઈને એવું ન કહેતા, નહીં તો તમને કોઈ ગાંડા ગણશે. આ તો વાઘ છે, વાઘ. એમ કહી ઠગ તો ચાલવા માંડ્યો. બ્રાહ્મણ તો ઘડીક પાછળ જુએ અને આંખ બંધ કરે. 2-3 વખત આમ કર્યું. ત્યાં તો મનની કલ્પનાને લીધે તેને ગાયમાં વાઘ દેખાવા માંડ્યો અને કલ્પનાનો વાઘ મોં ફાડીને ત્રાડ નાખતો હોય એવું દેખાયું. અને બ્રાહ્મણ તો ધોતિયો હાથમાં પકડીને શિવ 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 શિવ, રક્ષા કરો, બચાવો બચાવો બોલતો ત્યાંથી ભાગી ગયો. જેવો બ્રાહ્મણ દૂર ગયો કે 3 ઠગ ભેગા થઈ ગયા અને તાળી પાડીને કહેવા લાગ્યા, મૂર્ખ બ્રાહ્મણ કેવો ઠગાઈ ગયો. બાળ મિત્રો, તમને પણ કોઈ તમારા ધર્મ, દેવદેવી, ઉત્સવ કે સંતો વિશે કોઈ કંઈક આડું અવળું કહે અને તમે માની લો તો તમે પેલા બ્રાહ્મણ જેવા જ થયા. ચેતતા રહેજો બાળ મિત્રો, હિન્દુ સંસ્કૃતિ ગુમાવવાનો વારો ન આવે.